નમસ્કાર ખેડૂત મિત્રો, રિદ્ધિ સોઇલ કેર કંપનીમાંથી દીપક ચૌહાણ આપનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે જેમણે ઘણા વર્ષોથી તમાકુની ખેતી કરે છે। તો આપણે એમને જ પૂછીએ કે રિદ્ધિ સોઇલ કેરની શું પ્રોડક્ટ વાપરી અને એમનું કેવું રિઝલ્ટ મળ્યું છે। શું છે તમારું નામ? જસુભાઈ દેસાઈભાઈ પટેલ। બરોબર। અને આ ખેતર કોનું છે? મારા કાકા રમેશભાઈ દેસાઈભાઈ પટેલ। બરાબર। તો તમે તમાકુ કેટલા વર્ષથી કરો છો? લગભગ 25 વર્ષ। 25 વર્ષથી તમાકુ કરો છો, બરોબર। તો તમાકુની અંદર અત્યારે રિદ્ધિ સોઇલ કેરની કઈ પ્રોડક્ટ તમે વાપરી? ભૂમિકેર કઈ રીતે વાપરી? એને ટુવા આપ્યા, ટુવા પંપમાં કેટલા ml નાખ્યું છે? 200 ml। 200 ml થી ટુવા આપ્યા છે। તો એનાથી ટુવા મારવાથી તમને તમાકુમાં શું ડિફરન્સ જોવા મળે? પોનોની છૂટ ને વિકાસ સારો છે। બરાબર। તો બીજા ખેડૂતોને તમારે શું કેવું છે? વપરાય કે ના વપરાય? વાપરવું જોઈએ, વાપરવું જોઈએ, બરોબર। અને કઈથી લીધું હતું તમે આ ભૂમિકેર? આપણે મૌધાથી લીધું છે। ઓકે। તો બધાને ખેડૂતોને ખાસ અપીલ છે કે તમે જે તમાકુ કરો છો એની અંદર રોપણી થઈ ગયાથી 15 દિવસની અંદર તમે ડ્રિંચિંગ કરો તો સારામાં સારું એનું રિઝલ્ટ મળશે। અને છેલ્લે મેન ફાયદો એ છે કે તમારી તમાકુનું ઉત્પાદન વધારો થશે। તો આ ખેડૂત સૌનું હાર્દિક સ્વાગત છે અને ફરી એકવાર તમને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।